22મી જાન્યુઆરીએ ભગવાન રામલલ્લા અયોધ્યાના ભવ્ય મંદિરમાં બિરાજશે ત્યારે વડોદરામાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। વડોદરામાં ઠેર ઠેર રામ મંદિરમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે। વડોદરામાં શ્રમજીવીઓ દ્વારા પોતાના પરિવારના પેટનો ખાડો પૂરવા માટે અયોધ્યા રામ મંદિરના શ્રીરામની ધજા પતાકા ખેસ સહિતનું વેચાણ કરી રહ્યા છે। 22 જાન્યુઆરી 2024ના રોજ વડાપ્રધાન મોદી દ્વારા પૂજા કરવામાં આવશે। ત્યારબાદ શ્રી રામલલ્લાને તેમના મુખ્ય ગર્ભગૃહમાં સંપૂર્ણ ધાર્મિક વિધિઓ સાથે સ્થાપિત કરવામાં આવશે। ત્યારે શહેરમાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે શહેરના જુદા જુદા વિસ્તારોમાં જેમ પંચમુખી હનુમાન, અકોટા, દાંડિયા બજાર, સોલાર પેનલ રોડ વગેરે રાજમાર્ગો પર શ્રમજીવીઓ દ્વારા પોતાના પરિવારના પેટનો ખાડો પૂરવા માટે અયોધ્યા રામ મંદિરના શ્રીરામની ધજા પતાકા ખેસ સહિતનું વેચાણ કરી રહ્યા છે। 22 જાન્યુઆરી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તારીખ નજીક આવતાની સાથે જ વડોદરા શહેરના શહેરીજનો રામમય બન્યા છે। ઠેર ઠેર વિવિધ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા શહેરના રાજમાર્ગ પર ધજા પતાકાનું ધૂમ વેચાણ કરવામાં આવી રહ્યું છે।